પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટેટમાંથી કાયમી મુક્તિની માંગ સાથે તાપીમાં મહાસંઘનું ઉગ્ર આંદોલન। તાપી જિલ્લા કલેક્ટર કચેરી બહાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો। 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટની ફરજિયાતમાંથી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીના હોદ્દેદારો રૂવીશભાઈ ગામિત, દિલીપભાઈ વસાવા, દાનિયેલભાઈ વસાવા, ગણેશભાઈ વસાવા, અર્જુનભાઈ ગામિત વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તાપી કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। મહાસંઘની માંગ છે કે 23 ઓગસ્ટ 2010 પહેલા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને ટેટની ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, સાથે જ આ શિક્ષકોની સેવા, વરિષ્ઠતા, બઢતી અને તમામ સેવાકીય લાભોને સંપૂર્ણ સંરક્ષણ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ। જો જરૂર જણાય તો સંસદમાં યોગ્ય કાયદાકીય સુધારો અથવા વિશેષ જોગવાઈ કરી આ વર્ગને કાયમી રાહત આપવાની માંગ કરાઈ છે। મહાસંઘે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી શિક્ષકોમાં પ્રવર્તતી ગૂંચવણ અને અસુરક્ષાની સ્થિતિનું તાત્કાલિક નિવારણ લાવવા પણ સરકાર સમક્ષ માંગ કરી છે। अर्पित कर दो तन मन धन, अर्पित कर दो तन मन धन, अर्पित कर दो तन। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।